टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટમાં કરા પડ્યાની ઘટનાથી। જી હા, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જે આગાહી મુજબ જ વીંછિયામાં કરા પડ્યા છે। વીંછિયા, ખોરિયાળી અને વાગધરા, રૂપાવટીમાં કરા પડ્યા છે। સોપારી જેવા મોટા કરા પડ્યા। તલ, બાજરી, જુવાર જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાના એંધાણ હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ આપી દેવામાં આવ્યા હતા, જેમાં 4મી તારીખથી લઈને 8મી મે સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવે અને માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને કેટલાક વિસ્તારોમાં કરા પડે તેવી પણ સંભાવનાઓ હતી। ત્યારે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ રાજકોટના વીંછિયાની। આપ જોઈ રહ્યા છો કે રાજકોટના વીંછિયામાં આગાહી પ્રમાણે કરા પડવાની ઘટના સામે આવી છે। અહીં ખેડૂતોને હવે મોટા પાયે નુકસાન જવાની સંભાવના પણ જોવાઈ રહી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રાજેશ લિંબાસી આપી રહ્યા છે। રાજેશ, જાણવા માંગે શું કઈ રીતે વાતાવરણમાં ત્યાં પલટો આવ્યો હતો અને કેવો માહોલ જોવા મળ્યો? બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી, તેને લઈને આજે વીંછિયાના અલગ અલગ જે ગામડાઓ છે ત્યાંથી ભર ઉનાળે વીંછિયાના બરફના કરા છે તે જોવા મળ્યા હતા। ત્યારે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વીંછિયાના, ખોરિયાળી, વાગધરા, રૂપાવટી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બરફની છે તે છાદ છે તે જોવા મળી હતી અને સાથે ભારે પવન સાથે વરસાદ થયો હતો ને ત્યારે સોપારી જેવડા મોટા બરફના કરા પણ પડ્યા હતા અને આ બાબતે માવઠાની અંગે ખેડૂતોમાં પણ ચિંતામાં વધારો થયો છે, કેમ કે તલ અને બાજરી, જુવાર સહિતના જે પાકો છે તે વાવેતર કરવામાં આવ્યું છે અને ત્યારે વરસાદ પડતા ખેડૂતોને મોટી નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર રાજેશ। તો વાતાવરણમાં પલટો આવતા વીંછિયામાં કરા પડવાની ઘટના સામે આવી। હાલ કરા પડવાને કારણે ખેડૂતોને પોતાના પાકને નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે।